વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26 થી 28 જૂન 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। આ અવસરે 121 શાળાઓમાં બાલવાડી અને બાલવાટિકા સ્તરે કુલ 7,866 બાળકોને પ્રવેશ આપવામાં આવશે। નવા વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવશે તથા એક પેડ મારા નામે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાશે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 26 થી 28 જૂન 2025 દરમિયાન ઉજવાશે। આ દરમિયાન 121 શાળાઓમાં બાલવાડીમાં 3,746 અને બાલવાટિકામાં 4,120 બાળકોને પ્રવેશ આપવામાં આવશે। બાળકો શાળા ન છોડે અને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે તે હેતુથી યોજાતા આ ઉત્સવમાં નવીન પ્રવેશ પામતા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવશે। ઉત્સવમાં રાજ્યના અધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને મહાનુભાવોની હાજરી રહેશે। સાથે સાથે એક પેડ માના નામે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ હાથ ધરાશે। 27-28ના દિવસે આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારી પ્રગતિ કરી શકે, સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજે શાળા પ્રવેશોત્સવ માટેની એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી। એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું, આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું। આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ, અમારા એઓશ્રી, મારા ઉપાધ્યક્ષશ્રી અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનાર દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે। આભાર। જૂનાગઢમાં 25